રાજકોટ જિલ્લાના ઉપલેટામાં 5 બાળકોના મોત થયા। કોલેરાના કારણે આ 5 બાળકોના મૃત્યુ થયા છે। આ 5 બાળકોના મોત થતા આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું। વિવિધ ટીમો બનાવી પાણીના સેમ્પલો લઈ તપાસ હાથ ધરી છે। જો કે ઘટનાને લઈ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પીકે સિંધુનું નિવેદન પણ સામે આવ્યું કે આ વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આ વિસ્તારમાં પ્લાસ્ટિકના કારખાનાઓ પણ છે અને તેના કારણે ગંદકીનો ઉપદ્રવ થતા રોગચાળો વકર્યો। બે કન્ફર્મ કેસો હતો જે લેબમાંથી રિપોર્ટ થયો, જેમાંથી એક છોકરાના ડેથ થઈ ગયા, 3-4 दिन થઈ ગયા। એના પર જામનગરમાંથી તો ટોટલ કુલ 5 કેસ થઈ ગયા। અને બાકી જે વોટર સેમ્પલ આપની વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટ લીધેલ છે। મારી મેડિકલ કોલેજના પણ ટીમો અહીંયાથી ગયા હતા। લોકો માઇક્રો પેથોલોજી, પછી મેડિસિન, પછી તમારા પેડિયાટ્રિક્સ ડૉક્ટર પણ ગયા હતા, પીએસએમના ડૉક્ટરો એના રેપિડ રિસ્પોન્સ ટીમ કહેતા હોઈએ, તો એ લોકો પણ જઈને જે સેમ્પલ લીધા એમાં પણ પીવાલાયક પાણી જે સેમ્પલ નહોતા એ તમામ કારખાના આજની તારીખમાં સીલ છે।